નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ આગામી એપ્રિલ મહિનામાં થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હાલમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટમાં કુલ 9 મંત્રી છે, જ્યારે રાજ્યકક્ષાના 8 મંત્રીઓ સહિત મંત્રીમંડળનું કદ 17નું છે। જો કે મુખ્યમંત્રી ધારે તો મંત્રીમંડળની ક્ષમતા 27 સુધી લઈ જઈ શકે છે। વિધાનસભાની ચૂંટણી બાદ 2022માં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ હજુ સુધી એક પણ વિસ્તરણ કે અન્ય કોઈ ફેરફાર નથી થયા। સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા અનુસાર દિલ્હીનું ભાજપ હાઈકમાન્ડ હાલની સરકારની કામગીરીથી એટલું ખુશ નથી। મોટાભાગના મંત્રીઓની કામ કરવાની પદ્ધતિ અંગે ઉપર સુધી ફરિયાદ ગઈ છે। સતત અધિકારીઓ સાથે અણબનાવ સામાન્ય બાબત બની ગઈ છે। મંત્રીઓનું અધકચરું જ્ઞાન પણ કામોને ખોરંભે ચડાવી રહ્યું છે। સામાન્ય નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે। સરકારની લાભદાયી સ્કીમ હોવા છતાં તેનું અમલીકરણ અને પ્રચાર નથી કરી શકાતો અને લોકો સુધી તે લાભ પહોંચાડી શકતા નથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે। સરકાર પાસે હજુ પણ સમય છે। ભાજપ પાસે 161, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે। તેથી હાલ તો કોંગ્રેસ ભાજપને પડકારી શકે તેવી શક્યતા નહીવત દેખાઈ રહી છે। દિલ્હીના નેતાઓ કોઈ જોખમ લેવા નથી માંગતા। મંત્રીઓની સતત નબળી કામગીરી અને અનાવડતને કારણે સમાજમાં સરકારની છબી બગડી રહી છે। ચૂંટણી સુધીમાં જ આ ઇમેજ સુધારવી હોય તો નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય કોઈ જ વિકલ્પ નહીં હોવાનું સિનિયર નેતાઓ માને છે। આ સ્થિતિમાં એવી ચર્ચા પણ છે કે જો એપ્રિલમાં અથવા તો હવે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો હાલના 17માંથી 8થી વધુ મંત્રીઓ પડતા મુકાઈ શકે છે અને તેના સ્થાને સારી ઇમેજ ધરાવતા ભણેલા ગણેલા યુવાન ધારાસભ્યોને તક અપાઈ શકે છે।